પાટણ જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં મોટા કૌભાંડનો આરોપ 3 મહિના સુધી ભૂતિયા ચોકીદારો દર્શાવીને સરકારી નાણાં ખંખેર્યાનો આરોપ 3 બોગસ ચોકીદારો દર્શાવીને એજન્સીએ ઉચ્ચાપત કર્યાનો આરોપ રાજકોટની રામ સિક્યુરિટી એજન્સીએ કૌભાંડ આચર્યું હોવાનો આરોપ જે વ્યક્તિએ ફરજ બજાવી જ નથી તેના માટે બિલો રજૂ કર્યાનો આરોપ લાગ્યો છે સંચાલકે સિક્યુરિટી ડિપોઝિટ પેટે જે 91,000 પણ ન ભર્યા હોવાનો ખુલાસો થયો સાચા ચોકીદારના પગારમાંથી પણ 4,000નું કમિશન લેતા હોવાની વિગતો છે જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્કે પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે તો પાટણમાં સિક્યુરિટી કૌભાંડને લઈને મોટા સમાચાર ડીડીઓના ઘરે સિક્યુરિટીમાં ફરજ બજાવતો યુવક આવ્યો સામે એજન્સીએ QR કોડ નાખીને પીએફના નામે 4,000 રૂપિયા લીધા હોવાનો આરોપ પગારમાંથી જબરદસ્તી કમિશન પેટે 4,000 રૂપિયા લેતા હોવાનો આરોપ રામ સિક્યુરિટી એજન્સીને પીએફના નામે 23,000 કમિશન આપ્યાનો દાવો તો પીએફના નામે કમિશન લેવામાં આવતું હોવાના આરોપ લાગ્યા છે અને એ પણ પગારમાંથી 4,000 રૂપિયા એવું કહીને લેવામાં આવતા હતા કે પીએફ છે જો કે હતું કમિશન એવા આરોપ લગાવવામાં આવ્યા છે જે એજન્સી છે જેને આ સિક્યુરિટીની કામગીરી સોંપવામાં આવી હતી રામ સિક્યુરિટી એજન્સીએ પીએફના નામે 23,000 કમિશન લીધું હોવાનું એ જે વ્યક્તિ છે એણે આરોપ લગાવ્યો છે ડીડીઓના ઘરે જે સિક્યુરિટીમાં ફરજ બજાવતો હતો યુવક એણે આરોપ લગાવ્યો છે અમે ડીડીઓ સાહેબના બંગલેમાં સિક્યુરિટીમાં ફરજ બજાવીએ છીએ બરાબર અને પગાર બાબતે થોડું હતું કેમ કે 1 મહિનાથી અમને હેરાન કરતા હતા ખોટી રીતે ડોક્યુમેન્ટ માટે કે તો પછી ડોક્યુમેન્ટ આપ્યા અમે અને ડોક્યુમેન્ટ આપ્યા પછી બી અમારો પગાર તરત ના કર્યો એ લોકોએ કે તમને 15,000 હો નાખું તમારે 4,000 પાછા જ નાખવા પડશે બાકી તમે છૂટા આ રીતની બધી વાત કરી એટલે પછી અમે બધાએ એવું ડિસિઝન લીધું કે 4,000 ગયા તો ગયા એ રીતે પછી અમે 4,000 પાછા આપી દીધા અને પછી 11,000 હો પગાર અમને આવ્યો જે લોકો અહીંયા ફરજ બજાવી છે એના સિવાય બીજા 3 નામ બીજા લોકો બોલે છે કઈ એજન્સી છે રામ સિક્યુરિટી એજન્સી અને તમે પછી આ સમગ્ર બાબતની કોને જાણ કરી અમને જેવી જાણ થઈ કે આ ખોટી રીતે અમારું પેલું કરે છે એટલે પછી અમે ડીડીઓ સાહેબને જાણ કરી એટલે ડીડીઓ સાહેબે બધી તપાસ કરી અને તપાસ કર્યા પછી અમે પોલીસ ફરિયાદ કરી અમે ટોટલ 8 જણા છીએ 8 સિક્યુરિટી એમાંથી 6 જણાના પગાર થયા અને 2 જણાના કે મારા માણસો જ નથી એ રીતની વાત કરે છે